કે હું અસલ કાળકા ગઉં છું આ કળિયુગને. શંકર ભગવાને મને હોનાનું મોરનું પીસું આલ્યું છે, ભરાઈને ફરું છો. અને મેલડી શું આ કળિયુગની અંદર હું સિદ્ધ વન છપરા નદી કંદરપે આ મેલડી હું શંકર ભગવાન પાસે હોનાની ચલમ લઈને આવી છું. હું ચલમ ફૂકું અને જીવન પરિવર્તન ના થાય તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગ 52 મહાની મેલડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. હું સિદ્ધ વન છપરા નદી કંદરપે આ મેલડી બોલું છું. મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. મારી હર્ષિધીના રામ, મારી સધીના રામ. ભક્તિ કરીને સુખી થાવ એવા આશીર્વાદ. જે ભક્તિ કરતા હોય એની કરતા રહેજો. જે તમારા પૂર્વજો માતા મૂકીને ગયા છે એને છોડતા નહીં, એને મૂકી ના દેતા, એની ભક્તિ ચાલુ રાખજો. તમારા વડીલને તમારા પૂર્વજોને જે માતાઓ મળી, જે માતાઓ તમે લઈને બેઠ્યા છો, જેની ભક્તિ તમે કરો છો, જેની ભક્તિ તમારા પૂર્વજો કરીને ગયા, તો એ જોગ માયા એમને એમણે મળી હશે. એ માતાઓ એમણે દર્શન નહીં દેતી હોય, માતાઓ એમને રસ્તા મળી હશે નહીં. એમને ભક્તિ કરી હશે, ભૂખા રહ્યા હશે, તપ કર્યું હશે, ભજન કર્યું હશે, સત્યના માર્ગે ચાલ્યા હશે, ત્યારે એમનું કલ્યાણ થયું હતું. એ તો તમારા પૂર્વજો ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા, માતાજોની ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા. પણ એ માતા તો તમને આપી ને, તમારા પૂર્વજોએ આપી ને. તમે પણ એવી સેવા કરો, તમે પણ એવી ભક્તિ કરો કે જેવા સુખી તમારા વડીલો તમારા પૂર્વજો થયા ને એના 10 ગણા તમે સુખી થાવ મેળવીશું. પણ ભક્તિ કરવી નથી, ભક્તિ નથી કરવી. માતાજી તમે અમને કંઈક જવાબ આપો જેથી કરીને અમારું જીવન ન્યાલ થાય. તો તમે બહાર જે કર્મ કરીને આવ્યા છો એનું શું? ખોટું બોલીને આવ્યા હશો એનું શું? તમારા દેવના ગુનાહ કર્યા, ભૂલા પડ્યા, વિધિ કરાઈ, દીવા કર્યા, જૂના હતા એને બંધ કર્યા, નવા દીવા કર્યા, તો એ ભક્તિ ના કહેવાય. ભક્તિ કહેવાય? ભક્તિ ના કહેવાય. અને મેં કીધેલું છે કે સમય હોય તો જ તમારા મારી પાસે આવું, સમય ના હોય તો તમે તમારા માર્ગ લઈ લેજો. કારણ કે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું બતાવીશ. તમને મંજૂર હોવું જોઈએ કે હા અમને મંજૂર છે, એટલે ખોટા આમ તેમ ફાફા મારશો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. એવી પ્રાર્થના કરો કે હું અમૃતની મેરડી તમને સપના મેં માનું દુઃખ લઈને ગોતી ના આવું. આજે દોડીને માણસ આમથી આમ પેલા રવિવાર બીજે ભર્યા, હવે અહીં ચાલુ કર્યા. મેં કીધું કોઈને રવિવાર ભરો? મેં કીધું જ નથી. મારી ઈચ્છા થશે એટલે બોલાવીશ, તમારો સમય થશે એટલે હું ચોક્કસથી તમને બોલાવીશ. અને બોલાયા ને બોલાયા. જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા ને.
જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા. માતાજી ક્યારે મળશે, કેવી રીતે મળશે, અમારે પૂછવું છે, અમારે સુખી થવું છે. પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા, છૂમંતર થઈ ગયા. પછી 6 મહિને આવા માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું હતું, તો આટલા સમય શું કર્યું? આજે દોડી 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 દોડીને માણસ આમથી આમ આમથી આમ આમથી આમ પેલા રવિવાર બીજે ભર્યા, હવે અહીં ચાલુ કર્યા. મેં કીધું કોઈને રવિવાર ભરો? મેં કીધું જ નથી. મારી ઈચ્છા થશે એટલે બોલાવીશ, તમારો સમય થશે એટલે હું ચોક્કસથી તમને બોલાવીશ. અને બોલાયા ને બોલાયા. જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા ને. જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા. માતાજી ક્યારે મળશે, કેવી રીતે મળશે, અમારે પૂછવું છે, અમારે સુખી થવું છે. પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા, છૂમંતર થઈ ગયા. પછી 6 મહિને આવા માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું હતું, તો આટલા સમય શું કર્યું? એક જણો કે માતાજી મેં તો 700 ભૂવા કર્યા. કેટલા કે? હા, કે 700 ભૂવા કર્યા અને બીમાર છું, હું મરી જઈશ. અને અમે જાતના ભૂવા છીએ. ભૂવા હોય ને ભૂલ કરે અને ભૂલા પડે, દુઃખ તો આવે ને. એવું જરૂરી છે કે ભૂવા બીમાર ના પડે, ભૂવાને તાવ ના આવે? તે મને કે માતાજી મને બહુ તકલીફ છે ને માતાજી તમે મને ઉગારો, અમે તો 20 ભાઈ છીએ ને 20 ભાઈ આયા ને આમ તેમ ને બધી લાડ લડાવ, માણસ લાડ લડાવે ને. કે તમે 3 મઢ કર્યા. કેટલા કર્યા? તમે તમારી કુળદેવી ચાઉંડના 3 મઢ કર્યા. તમે ઘર બદલો તો માતાને ઘર મંદિર બદલાવાના. તમારું ઘર તમે બદલી કાઢ્યું તો માતાનું ઘર બદલી કાઢવાનું. તમારા પૂર્વજ ને તમારા વડીલો જે ચાવણ માતાને અસલ જગ્યાએ મૂકીને ગયા ભગવાનના ઘેર, ત્યાં તમે જાઓ, ત્યાં નિવેદ કરો. તમારો ભાવ એ ચાવણ માતાના પ્રત્યે રાખો. માતાજી અમે તો ચાવણ માતાને પૂજીએ જ છે, પણ મેં એને કીધું કે અસલ બેઠી છે ત્યાં નથી જતા એટલે તમે દુઃખી છો. મારું ગોતવાનું કામ છે ને, મારું ગોતવાનું કામ છે. હું ગોતી લાવું છું, ગોતીને તમને આલું છું. મેં તો તમને દુઃખ ગોતીને આલ્યું, તમારી ગુનો ભૂલ ગોતીને આલી. જો તમારામાં સહન શક્તિ હોય ને ભક્તિ હોય, તમારામાં તેવડ હોય તો એ ચામુંડ માતાને રાજી કરીને સુખ લઈ લો. આ તો કે માતાજી તમે મને બતાવો, તમે દીવો ગોતી આલો અને તમે પાછું સુખાઈ મને આલો. એવું થાય કોઈ દિવસ? ભક્તિ તો કરવી પડે ને. પછી માતાજી જાણી લીધા, ખબર પડી ગઈ કે આ દેવ અમને દુઃખ આલે છે, આ કારણથી આલે છે. એટલે મેં તો બતાવી દીધું, મેં તો માને ગોતી દીધી. કીધું કે જૂના મઢે જાઓ એટલે તમારે સારું. પછી જૂના મઢે ગયા ને નમ્યા ને ખોળા નાખ્યા ને નિવેદ કર્યા ને ચાવણ માતા પાછી આવી રમવા. અને ચાવણ માતાએ કીધું કે ભાઈ ખમા, મારી વસ્તી મને 34 વર્ષે મળવા આવી. એ ચાવણ માતાએ એમને એવું કીધું, પણ એ વસ્તીએ એવું ના કીધું કે માં અમે તો ભૂલા પડ્યા હતા ને હમણાં કળિયુગમાં અમે 700 ભૂવા કર્યા, 500 ભૂવા કર્યા, અમને કોઈ બતાવ્યું નહીં. પણ માં એક જગ્યાએ ગયા હતા અમૃતની મેળડીને, એને કીધું તો કે તમારા અસલ મઢે જજો એટલે માં અમે તને મળવા આવ્યા છીએ. એવું એમની માતાને કીધું નહીં. મને દુઃખ નથી કે ભલે નહીં કીધું, પણ સુખી થઈ ગયા, સારું થઈ ગયું એટલે મેળડીને ભૂલી ગયા. તો આ ભક્તિ નથી, આ ભક્તિ નથી. આ ભક્તિ એટલે ગુરુને કોઈ દિવસ ભૂલાય. અને તમે વિચાર કરજો, જે મારી પાસે સુખ લઈ ગયા, જેને મેં માર્ગ બતાડ્યો, જેને માં ગોતીને આલી, જેને કીધું કે આની ભક્તિ કરજો તમારું સારું થશે, ભક્તિ કરીને સારું કર્યું અને માએ રાજી થાય. તમે વિચાર કરો કે તમે દુઃખી છો ને, આજે બધા દુઃખી હોય ને, માસ્તર બધા દુઃખી હોય ને, આજે તો દીવા તો કરતા હોય ને, અગરબત્તી તો કરતા હોય ને, નિવેદ્ય કરતા હોય ને, તો એમની માં કેમ તમને જવાબ નથી આપતી? તમે વિચાર કર્યો?
કોઈ વિચાર કર્યો? મઢાઈ કર્યા નવા, જાતરીઓ કરી, માંડવાય નાખ્યા, ભુવાય બની ગયા, ખમાય કહી દીધી, સારું થતું. પછી મારી પાસે આવે અને હું ગોતીને આપું કે આટલો ગુનો ને આટલી ભૂલ થઈ છે એટલે તમારા જીવન આજે દુઃખી થયા છે, તમારા દેવ દુઃખી થયા એટલે તમે દુઃખી થયા છો. મારી પાસે જાણી લીધું, સમજી લીધો, માં કરી લીધી, પછી ગરજ પૂરી થઈ ગઈ એટલે નહીં આવતા. ગરજ કહેવાય ને, એ ગરજ જ કહેવાય ને, એક પ્રકારની. શું કહેવાય? ગરજ. માણસે ગરજ હોય એટલે માં કરીને આવે, પછી ગરજ પૂરી થઈ જાય એટલે કે તું કોણ, હું કોણ? હું સ્વયં નારાયણી છું. તારા ઘરે આવીને તારી માને બોલતી ના બંધ કરી નાખું તો મારા અવતારમાં ખોટ પડો. મેરડી છો, 52 મહાની મેરડી છો. શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો. સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ઠૂકું છું. ઉષિત મન શપરા નથી કંદર પે મેરડી બોલું છું. એટલે મને છેતરવી. જેટલી કુળદેવીની ભક્તિ કરશો, જેટલા કુળદેવીના લાલ લડાવશો, તમારી કુળદેવીના મંદિરે કે એના મઠે જશો એટલી કુળદેવી રાજી થશે. કુળદેવી ખોબો ભરીને આશીર્વાદ આપશે. વર્ષોના વર્ષો વીતી ગયા. લોકોને પોતાની કુળદેવી ખબર નથી. કુળદેવી શું એટલે જ્ઞાન નતું. કુળદેવી કોને કહેવાય, કુળદેવી કેવા આશીર્વાદ આપશે, કુળદેવી વગર ઉદ્ધાર નથી એવી ખબર નથી. પણ મેં મેલડીએ ઘરે ઘરે એક દીવો જગાડ્યો, કુળદેવીના દીવા કરાયા, કુળદેવીના ઉપવાસ ચાલુ કરાયા, કુળદેવીને કેવી રીતે ભક્તિમય થાવ એવો માર્ગ બતાડ્યા. મંગળવારના ઉપવાસ કરો એવું શીખવાડ્યું. પરિવાર સાથે ભેગા થઈને આરતી કરજો, સુખડીના શ્રીફળ ધરાવજો અને તમારી કુળદેવી ખૂબ રાજી થઈને તમને ખૂબ આશીર્વાદ આપશે એવું શીખવાડ્યું મેં મેરડીએ. જે કોઈ મંદિરે જતા હોય, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, જે મંદિરે તમે જવા માંગતા હોય ત્યાં તમે જજો. પણ કદાચ તમે કોઈ બીજા ધર્મસ્થળે જતા હોય, કોઈ ધર્મસ્થળની આસ્થા તમારામાં હોય તો રાખજો. પણ પહેલા સવારમાં ઉઠો, નઈને ધોઈને ચોખ્ખા થાવ ત્યારે પેલો કુળદેવીનો દીવો જગાડજો. હું મેરડી છું. મોટા મંદિરે જજો, હનુમાનજીના મંદિરે જજો, ભગવાનના મંદિરે જજો, માતાજીના મંદિરે જજો, પણ પહેલા શરૂઆત તમારી કુળદેવીથી કરજો. હું મેરડી છું. પહેલું પગથિયું તમારી કુળદેવી. આજે તમે બધા દુઃખી થયા, જીવનમાં ઘણા બધા દુઃખ આયા, કોઈને દેખાતું નથી, કોઈને પકડાતું નથી, કોઈ કહેતું નથી, કોઈ બતાવતું નથી, પણ આપણી ખોડિયાલને ખબર છે હું મેરડી છું. આપણી ચાઉનને ખબર હશે ને, આપણી બ્રહ્માણી બેઠી છે એને ખબર હશે, આપણી બહુચર હોય એને ખબર હશે, આપણી કુળદેવી હોય ને ખબર હોય ને. પણ આપણે કુળદેવીની જ ભક્તિ ના કરતા હોય, કુળદેવીને યાદ ના કરતા હોય અને કદાચ ભક્તિ કરતા હોય તો નામની ભક્તિ કરતા હોય તો એ નામની ભક્તિ કરેલી કોઈ દાડો કામમાં આવતી. ભક્તિ કરો તો સાચા ભાવથી કરો, સાચા હૃદયથી કરો, માં કરીને કરો. માને પૂછીને ડગલા ને પગલા ભરશો તો તમારી કુળદેવી તમને કોઈ જગ્યાથી નિરાશ નહીં થવા દે. હું મેરડી છું. આજે ભલે દુઃખી છો, આજે ભલે કોઈ કામ થતા નથી, પણ તમારા કુળદેવીના ખોળામાં તમે બેસી જાઓ. હું મેરડી છું. કુળદેવીના કીધે રહો, કુળદેવીની ભરપૂર ભક્તિ કરો, કુળદેવીની સેવા કરો. અને તમારા વડીલો જે મંદિર મૂકીને ગયા, જે મઠ મૂકીને ગયા, ત્યાં તો આંટો મારો, ત્યાં તો જાઓ. જૂનું ઘર હોય તો ત્યાં જાઓ તમે અને જઈને પ્રાર્થના કરો તમારી કુળદેવીને.
કે હે માં, વર્ષોના વર્ષો ગયા, આજે અમે તને મળવા આવ્યા છીએ, તું રાજી થજો અને રાજી રહેજે. માને તો એના હજારો ભક્ત મળસ, માતાજી હોય એટલે એના હજારો ભક્તો હોય ને, પણ ભક્તને દરેક માતાજી મળતા નથી. હું મેળડીશું એ ભક્તિ કરવી પડે ત્યારે આપણી માં પણ રાજી થાય. ભક્તિ કરવી પડે ત્યારે માં આપણને આશીર્વાદ આપતી હોય છે. માતાજીની પાસે તમે ઘણી બધી આશા રાખતા હોય, રાખો છો ને? માતાજી પાસે ઘણો બધો ભાવ રાખો છો. માતાજી આટલું સુખી કરી દેશે, માતાજી આટલા આપણા કાર્ય પૂર્ણ કરી દેશે, માતાજી આટલા આપણા જીવનમાં વિઘ્ન છે બધા દૂર કરશે. પણ કોઈ દિવસ તમારી કુળદેવીના પગે લાગ્યા ના હોય, કુળદેવીના મઠે ના ગયા હોય, માગવાની આશાએ મંદિરે જશો તો મળશે નહીં. દેવાની આશાએ જાઓ કે માં આજથી તારી ભક્તિ તારી કરવીશ, તો ભક્તિ દેજે. ભક્તિ માંગો, ભાવ આપો, માતાજીને ભાવ આપો અને ભક્તિ માંગો તો ખૂબ ભરી ભરીને તમે સુખી થશો, મેળવીશું. જે કોઈ સંપ્રદાયમાં જોડેલા હોય, જે કોઈ મંદિરે જતા હોય, જજો. બહાર જશો, જાણશો તો થોડા ભક્તિમય તો બનશો ને. તમારી અંદર ભક્તિ તો વધશે ને. દુનિયામાં કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કરતું હોય, એનામાં તમે ધ્યાન ના રાખશો. કુળદેવી અને તમારી માઓ છે, તમારી ભગવતી છે, તમારી જનેતા છે, એને ખોટું લાગે એવા ડગલાને પગલા ભરતા. જે કોઈ માણસ તમને મળશે એ તો સલાલ છે. માણસ મળશે ને તો સલાલ છે, સાથ તો આપણી ખોડિયાલાલ છે. ઉભેલા દઈશું. સલાહ તો દરેક આલ છે, સાથ કોઈ આલ છે નહીં. અને જેને સાથ હાલવો છે એની આપણે સલાહ લેતા નથી, દુઃખી છીએ. આપણે માતાજીની સલાહ નથી લેતા એટલે દુઃખી છીએ. માતાજીની સલાહ લઈશું તો સુખી થશો. આજે ભલે ગમે તેટલા દુઃખ છે, આજે ભલે ગમે તેટલા વિઘ્નો છે, આજે બહુ મુસીબત છે, આજ બહુ તકલીફો છે જીવનમાં. કોઈ ઘર બાકી ના હોય જેમાં દેવ દુઃખ ના હોય, કોઈ ઘર બાકી ના હોય જેને જોવડાવ્યું ના હોય, કોઈ ઘર બાકી એવું નથી જે દુઃખમાં પીડાતો ના હોય, અને કોઈ ઘર એવું બાકી નથી જેના ઘરમાં એની માં ના બેઠી હોય. તો આપણી માં આપણને કેમ નથી સુખી કરતી? વિચાર આવો જોઈએ ને આપણને. આપણી કુળદેવી આપણને કેમ નથી સુખી કરતી? એનું કારણ છે કે આપણે માને ભૂલી ગયા છીએ. નવી નવી ભક્તિ ચાલુ કરશો, અત્યારે નવી નવી મેં કીધું અને તમે ભક્તિ ચાલુ કરી તો માં પરીક્ષા લેશે, દુઃખ આલશે, તકલીફ આપશે. જીવનની અંદર નવા નવા પ્રશ્નો ઊભા થશે. પણ તમે કદાચ એક જ વાત પર ઉભા રહો કે માં તારો દીવો કર્યો છે, તું રાજી રહેજે ને તું કર, એ જ ખરું અમારા માટે. તો યાદ રાખજો, આજે ભલે ગમે તેટલું તમારા જીવનમાં દુઃખ હોય, તમારી કુળદેવી તમને સુખી કરશે, કરશે, કરશે ને કરશે. ઓળખો. અને એવું ના કરશો કે માતાજી મારું કામ આ થઈ જાય તો હું આ કરીશ. ભાવ તો લાવો. મારી માં મારું આ કામ કરી દે તો મારે હરખથી કામ કરવું છે. હરખ કહેવાય ને, હરખ. બાધાને માનતા પૂર્ણ કરવા આવશે માણસ. માતાજીએ મારું આટલું કામ હતું અટકેલું, માતાજીએ પૂર્ણ કરી દીધું, એટલું માતાજી માટે હરખથી ચૂંદડી લાવ્યો છું. મેં કામ કર્યું એટલે તમે મને ચૂંદડી આલી, એમાં હરખ ક્યાં આવ્યો? હરખ આવ્યો? પણ ના, માતાજીએ મારી બાધાને માનતા પૂર્ણ કરી તો માતાજીને ચૂંદડી આલવી છે, જોડે કંઈક બીજી સારી એક ભેટ આપીશ. એને ભાવ કહેવાય, એને ભક્તિ કહેવાય. આ તો તમે મારી પાસે કોઈ કામ કરીને તમે મને ભેટ આપીશ, વસ્તુ આપીશ, એ તો મહેનતનું મળ્યું ને. પણ મેં તમને એમ કીધું છે કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા. કદાચ ફૂલ લાવો ને શ્રીફળ લાવો તો મંગળવારના દિવસે તમારી કુળદેવીને જરૂરથી અર્પણ કરજો. મેળવીશું. તમારી માન લાગવું જોઈએ ને. રવિવારે ગયા તા, મેલડીને સુખડી જમાડી. થાય ને તમારી કુળદેવીને એવું મનમાં તો થાય ને કે ભરતની મેલડીને મારા પરિવારે સુખડી રવિવારે જમાડી હતી, મને કશું આલતા, એટલે મેં કીધું કે મને ખાલી સુખડી આલજો અને ફૂલ, સુખડી અને શ્રીફળ
તમારી કુળદેવીને આલજો મંગળવારે હું મેળવીશું. મેં એક જ વસ્તુ લીધી અને 3 વસ્તુ તમારી કુળદેવીને અર્પણ કરાવડાવી. કારણ કે તમે ફૂલહાર તમારી કુળદેવીને કરશો તો કેટલી રાજી થશે. તમારી કુળદેવીનું તમે ઘરે શ્રીફળ વધેરશો તો કેટલો એનો આનંદ થશે. તમારી કુળદેવીને તમે સુખથી જમાડશો, પરિવાર સાથે આરતી કરશો તો માં કેટલા મોટા આશીર્વાદ આપશે હું મેળવીશું. સમય ના હોય તો કાઢજો, સમય ના હોય તો કાઢજો. કારણ કે જ્યારે માની આશીર્વાદ કૃપાની જરૂર પડશે ત્યારે પૈસા કામ આવતા, આશીર્વાદ જ જોઈએ, કૃપાથી જ કામ થાય. એટલે પૈસા કમાવ અને મહેનત કરવામાં અને પૈસા કમાવામાં માની ભક્તિ છૂટી ના જાય ને ધ્યાન રાખજો હું મેળવીશું. કારણ કે દુઃખ તો દરેકને છે, પૂછવું તો દરેકને છે, મારે દરેકને બતાવવું છે, પણ ક્યારે કેવી રીતે કે સાચા ભક્ત બનો ને ત્યારે બતાવવું મેળવીશું. તમારી માને મારે ભલામણ તો કરવાની ને, તમારી માને મારે કંઈક સમજાવવાની તો ખરી ને. તમારી મા મને કહે તો ખરી ને કે આટલા ગુના થયા, આટલી ભૂલો થઈ, આટલા વર્ષો થઈ ગયા એટલે હું નારાજ છું. જે એમને કામ કર્યું, કર્મ કર્યું એથી મને તકલીફ થઈ એટલે હું દુઃખ આપું છું. તો મારે તમારી માને મનાવવાની તો ખરી ને કે સારું હવે સત્યના માર્ગે જશે તારી વસ્તી, સાચું બોલશે તારી વસ્તી, તારી વસ્તી સદાય લોકોને જમાડીને જમશે. મારે એવું તો કહેવું ને. અને સદા મંગળવારનો તારો ઉપવાસ કરીને તારી આરતી કરશે, સદા તને સુખડીને શ્રીફળ આપશે અને તને તને માં કરશે ને તને ભૂલીને આગળ નહીં વધ. મારે તમારી માને તો કહેવું ને. તમારી માને મનાવવી પડે, તમારી માને સમજાવવી પડે ને તમારી માને હોના જેવી કરીને પાછી તમારા ઘરે હું હોના જેવી રૂપા જેવી કરીને પછી તમારા ઘરેથી હું મેળડી નીકળું છું, મેળડીશું. પણ ભક્તને ભક્તિ નથી કરવી, લોભ અને લાજ અને સ્વાર્થ લઈને તમે આવો છો. માતાજીને પૂછ્યું ને માતાજી સારું કરે ને માતાજી આપણને કંઈક આપી દે એટલે આપણે સુખી થઈએ. મેં કદાચ તમને મળી, હું તમને મળીને તમને કંઈક બતાવ્યું કે આ માં પકડી રાખજો, આની સેવા કરી રાખજો, આનો દીવો ઉજળો રાખજો. તમારા વડીલોએ બતાવ્યું કે ના બતાવ્યું હોય, તમારા વડીલો કેવા રહ્યા હોય કે ના રહ્યા હોય, તમને ખબર હોય કે ના હોય. આજે તમે એક આશા ઉપર આવ્યા કે અમૃતની મેલડી પાસે જઈશું ને આપણને કંઈક બતાડશે અને મેં માં બતાવી એટલે તમારી માન તો ખબર પડી ને કે હા હું સધી નથી પૂજાતી, હું શિકોતર નથી પૂજાતી, હું મેલડી નથી પૂજાતી, પણ અમૃતની મેલડીએ મને ગોતી નાલી છે એટલે મારે સારું કરવું પડશે. એ તમારી માં 5-10% તો તમારું સારું કરે જ, 5-10% તમારી માં તમારું સારું કરે, પણ માને તમને એવું થઈ જાય કે માતાજીએ 5-10% સારું તો કર્યું તો 100% કેમ નહીં કરે? તો 100% તમારી ભક્તિ થવી જોઈએ ને. એવી જેની 100% ભક્તિ હોય, શંકા ના હોય, વેમ ના હોય, એ દીવા ઉપર એની ભક્તિ હોય, ભાવ હોય, શ્રદ્ધા હોય તો 100% નહીં 200% કામ થાય મેળવીશું. બસ માતાજીનો દીવો કર્યો અમારા બધા કામ થઈ જશે, અમારા ઘરમાં સારું થઈ જશે એવી રીતે ના થાય. સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવ જે દીવા ઉપર હશે, જેને ભક્તિ હશે એના 100 ને 200% કામ થવું મેળવીશું. પછી કહેવા પૂરતું કહેવાનું થાય ને, સાંભળવા પૂરતું સાંભળવાનું થાય ને. તમારું પૂછવાનું ને મારું કીધેલું કોઈ કામમાં આવશે? પણ મેં દીવો બતાવ્યો, સમય થયો, મેં તમને ઊભા રાખ્યા, મેં તમને દીવો બતાવ્યો તો યાદ રાખજો એ જ દીવો તમારો ભગવાન સૌ મેળવીશું. જો અહીંથી તમે ચૂકી ગયા, મારી પાસે તમે આવ્યા, મેં તમને બતાવ્યું, તમને શ્રદ્ધા ના બેસી, તમને વિશ્વાસ ના પડ્યો, તમને મનમાં ના થયું કે ના આપણે અહીંયા માં નહીં હોય તો સમજી લેજો કળિયુગમાં કોઈ તમારો મારા વગર હાથની પકડવું મેળવીશું. અમારી માએ કેમ ના બતાવ્યું? કંઈક મજબૂરી હશે. તમે કહો છો ને અમારી મજબૂરી છે તો માની કંઈક મજબૂરી હશે ને. મારી વસ્તી તો માન ના માન, હું કહું અને મારા દીવા કર એટલે કહેતી કોઈ માતાજી એવું કે ભાઈ મારો દીવો કરજે, મને શ્રીફળ આપજે, કોઈની માતાએ કોઈ કીધું? આપણે કરીએ છીએ કે આપણી માં છે
આપણે એની ભક્તિ કરવી પડે. આપણા પૂર્વજો લાઈન બેસાડેલા માતાજી છે, આપણું સારું કરે ને આપણે રક્ષણ કરે છે, તો આપણે એને પૂજવી પડે. એવું તો જ્ઞાન હોય ને. એટલે માં કહેતી નથી, પણ મારા જેવી મેલડી હોય ને એના મુખેથી બોલાવડાવે છે મેલડી શું. પછી તમને વિશ્વાસ ના પડે, મેં ગોતીને માતાજી આલીને તમને એના પર વિશ્વાસ ના પડે તો તમારો દોષ, તમારું કર્મ ધર્મ. મેં તો મારો ધર્મ બજાવ્યો ને, મને તો ખબર જ છે કે મેં બતાવ્યું છે એ દીવો કરશે એટલે 10% તો પહેલા મળશે ના મળશે. જો મને એટલી ખબર છે કે આ માં સારું કરશે, એનાથી 10 ગણો 1000 ગણો ભાવ તમને અંદરથી હોવો જોઈએ કે અમરતની મેલડીએ બતાવ્યો છે આ દીવો તે ભગવાન છે ને એ જ અમારું સારું કરશે, એવો અંદરથી તમને ભાવ થવો જોઈએ. એ ભાવ થતો નથી, એ વિશ્વાસ પેદા થતો નથી, એટલે તમારી માં કશું તમારું સારું કરતી નથી. એટલે જો પૂછવા આવ્યા હોય તો ધીરજ રાખજો, થોડી પ્રતીક્ષા કરજો. હું દરેકને મળીશ જેવા સ્વરૂપમાં, જેવી જગ્યાએ, જેવા સમયે મારે કહેવાનું છે, મળવાનું છે, ચોક્કસથી ભણીશું, મેળવીશું. તમારામાં ધીરજ હોવી જોઈએ, અંદરથી થવું જોઈએ, અંદરથી ભક્તિ થાય. 24 કલાક દીવા કરો એને ભક્તિ કહેવાય, પણ કેવી કહેવાય? દેખીતી. અંદર ભક્તિ કરો છો એ દેખાવી ના જોઈએ. ગુપ્ત ભક્તિ કરો, ગુપ્ત રાખો, કોઈને જણાવવાની જરૂર નથી કે હું આટલું કરું છું, મેં માતાજીને આટલું આલ્યું, કહેવાની જરૂર. જેની પાસે તમે સુખ લીધું એને કીધું? કોઈ ના કીધું કે ભાઈ મેં તમને સુખી કર્યા છે. તો પછી ભક્તિ કેવી થવી જોઈએ? ગુપ્ત ભક્તિ હોવી જોઈએ, શાંત ભક્તિ હોવી જોઈએ, પ્રેમવાળી ભક્તિ હોવી જોઈએ, નિર્મળ ભક્તિ હોવી જોઈએ, સંતોષવાળી ભક્તિ હોવી જોઈએ, કુળદેવીની ભક્તિ હોવી જોઈએ. મારો એક જ ધ્યેય છે કે તમારી ખોડિયાલ રાજી થાય. મારો એક જ ધ્યેય છે તમારી બ્રહ્માણી રાજી થાય. ભવિષ્યમાં હું મળું ના મળું તો જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે તો તમે તમારી માતાને પ્રાર્થના કરો ને કે હે માં ખોડિયાલ, આજે આટલું બધું દુઃખ આવ્યું છે તો માં હજારો લાખો ને કરોડો ગુના માફ કર. ત્યારે પાછી એ સોનાના દીવામાંથી નીકળશે. હું મેરડી છું આ કળિયુગમાં, હું શિવવન સપર નદીને કંદરફ્યા મેરડી છું. ત્યારે કામમાં આવશે, યાદ રાખજો. હું જે કુળદેવી ગોતીને આપું છું ને એનું ભજન ને ભક્તિ રાખજો. અંત ઘડીએ પાછી હોનાના દીવામાંથી નીકળશે. હું મેરડી છું. વિશ્વાસ, ભાવ, ભક્તિ. માને પૂછ્યા વગર પાણી નહીં પીવાનું. પણ ભક્તિ કેવી કરો? ગુપ્ત ભક્તિ કરો. કોઈને જણાવવાની જરૂર નથી કે અમે 12 થી 4 નું ભજન કરીએ છીએ. તમે કોના માટે ભજન કરો છો, ભક્તિ કરો છો? તમારા માટે ને, તમારા પરિવાર માટે ને. તો પછી દુનિયાને જણાવવાની જરૂર શું છે? દુનિયાને જણાવવાની કોઈ જરૂર ખરી? કદાચ માતા આવીને ઊભી રહેશે તો તમને મળશે ને. માતાજી કદાચ આશીર્વાદ આપશે તો તમને આપશે ને. માતાજી કદાચ કહે છે કે માગ શું માંગે છે તો તમારે માગવાનું આવશે ને. ભક્તિ શીખવાડું છું. જે માગો છો, જે જોઈએ છે એનાથી ઘણું આલી, ખોબો ભરી નાલી, કોથળા ભરી નાલી. તમે નહીં જોયું હોય એટલું આલી, તમે નથી જોવા માંગતા હું એનાથી ઘણું તમને આલી. મને આ કળિયુગમાં ઓળખો તો જ ઓળખાય. એવું ના વિચારશો કે માતાજી નથી મળતા. હું તમને જ મળવા આવીશ આ કળિયુગમાં. હું તમને જ મળવા આવી છું. તમે મારા માટે આવ્યા છો. જો તમે મારા માટે આવ્યા હોય ને હું તમને ના મળું તો મારા અવતારમાં ખોટ પડે. પણ 12 થી 4 નું ભજન કરો તમારી કુળદેવીનું, અને બરોબર 4 થાય મારા દીવામાંથી નીકળીને દર્શન ના દઉં તો બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છો. હું શંકર ભગવાનની સાક્ષી કાઢતા આવી છું પાવાગઢમાંથી. મને ઓળખો. ભક્તિ કરવી છે, ભજન કરવું છે. હજારો લાખો ને કરોડો જન્મોના પાપ છે આ કળિયુગને ભગવાને અવતાર આપીને મોકલ્યો છે. તમને ભગવાને મોકલ્યા છે કે ધરતી ઉપર જાઓ અને જે તમારા પાપ થઈ ગયા, જે ખોટું બોલાઈ ગયું, જે લોકોનું બગડી ગયું, ધરતી ઉપર જાઓ, દાન પૂન કરજો, કોઈની આતેડી ઠારજો, કુળદેવીની સેવા કરજો, અને તમને કોઈ જન્મ નહીં મળે. તમારી ઘોડિયાળ એના ખોટામાં મને રાખશે. એના ખોડામાં જગ્યા છે તમારા માટે કે મારી વસ્તી છે, હેણ મારા ખોડામાં લઈ લઉં. તમે સમજતા નથી. હું ગમે તેટલા ધનવાન કરું તો મૂળ મૂકીને જશો ને. ગમે તેટલા તમને આપું પૈસા તો મૂળ મૂકીને જશો. એના કરતા
હું તો તમને એમ કહું છું કે ભજન કરો, 12 થી 4 નું ભજન કરો. મેં ક્યાં કીધું છે કે માને કંઈક એવી વસ્તુ અર્પણ કરજો કે તમે ના પી શકતા હોય. સુખોડીને શ્રીફળ કીધું મેં તો. 12 થી 4 નું ભજન કીધું. પતિ ને પત્ની બેને ભેગા થઈને કરવાનું કીધું કે પતિ પત્ની હોય તો 12 થી 4 સુધી બેસો, ભજન કરો. મેલડી હોય તો મેલડી કરો, જોગણી હોય તો જોગણી કરો, ખોડિયાલ હોય તો ખોડિયાલ કરો. જો તમે ભક્તિ કરવા ના માંગતા હોય તો એ ખોડિયાલ ને કાળકા કે મેલડી હશે ને સુખાઈ નહીં આલો મેલડી છે. તો એવી ભક્તિ કરો, ગુપ્ત ભક્તિ કરો, 12 થી 4 નું ભજન કરો. હું આ કળિયુગમાં જ્યાં સુધી બેઠી છું, બોલ્યું છું, બતાવું છું ત્યાં સુધી મારો સમય છે, મારો વેળા છે, મારું ચોઘડિયું છે કે મારે હવે બોલવાનું નથી. જ્યારે હું ના બોલતી હોય ત્યારે તમારી ખોડિયાલ કાળકાનો મેરડી બોલતી હોય મને ઓળખો ને તો ઓળખાશે આ કળિયુગમાં. અને મેં કીધું છે હજારો લાખો ને કરોડો વર્ષ જાય મારા હોનાના દીવામાંથી મને ગોતવા ના આવા કળિયુગનો માણસ તો બધી મારા અવતારમાં ખોટ પડાવું મેરડી છો. એક સમય એવો આવશે કે હું મળીશ નહીં. એક સમય આવશે કે મારી યાદમાં મારા રૂપને મને સાંભળવા માટે માણસ ગાડો થશે. એક સમય એવો આવશે કે મારે માં જોઈએ છે, મારે જીવવું નથી. અને હું મેલડી કહું છું આ કળિયુગની અસલ કે મારા નામથી લોકો આત્મહત્યા કરે છે. હું મેલડી છું, હું શિરવન સપરા નદીને કંદરપ્યા મેલડી છું. મને ગોત છે, હું મળીશ નહીં. હું જોઈતી હોય તો તમારા હૃદયમાં બેઠી છું, તમારા હૃદયમાં જોજો. ભક્તિ કરો ગુરુદેવીની 12 થી 4 ની. તારે ઘડીક 1 2 4 કે 5 વખત મને યાદ કરજો. માળા લઈને કીધું તું કે માળા લઈને બેસજો ને માળા ફેરવજો. આંખ બંધ કરીને ખાલી મારી વાતો સાંભળો, તમારી ખોડિયારના દર્શન થશે. હું જ્યાં સુધી બતાવું છું, જ્યાં સુધી બતાવીશ ત્યાં સુધી તમે મારા 4 શબ્દ તમારા કાનમાં બેસાડો, મગજમાં સાંભળો કે માતાજીએ શું કીધું. માતાજીએ તો એવું કીધું કે 12 થી 4 નું ભજન કરો. કોઈ કરતા હતા? કોઈ નતા કરતા. મંગળવારનો ઉપવાસ કરતા હતા, સુખડી ધરાવતા હતા, શ્રીફળ આલતા હતા, આરતી કરતા હતા. કોઈ દાડો કમળ આલ્યું છે? નતા આલતા. આ તો અમૃતની મેલડી લાવી, હું ગોતીલ લાવી. મેં પૂછ્યું માતાઓને, મેં પૂછ્યું બ્રહ્માણીને કે આ કળિયુગની અંદર હજારો કરોડો લાખો ઘરે તું બેઠી છો, હજારો કરોડો લાખો માણસ તારા દીવા કરે છે, પણ હે જગતજનની જોગમાયા ભગવતી તારી પ્રિય વસ્તુ શું છે? તો કે એટલે સ્વયં નારાયણે મને કીધું તું કે સફત કમળે ન પ્રિય સૌ મેળડી છો. એને બ્રહ્માણી ના કે મારે સફેદ કમળ મારે જોઈએ છે, પણ સ્વયં વિષ્ણુ ભગવાન નારાયણ અમે મેળડીએ પૂછીશ તો. અને એને કીધું તું નારાયણે કૃષ્ણ ભગવાને કે બ્રહ્માણી માતાને સફેદ કમળની ભેટ આપજો. અને આજે ઘરે ઘરે સફેદ કમળની ભેટ એને આપે છે અને દરેકના જીવન પરિવર્તન થાય, લોકો સુખી થાય સૌ મેળડી છે. ઓળખો. ક્યાંક લખ્યું તું કોઈ જગ્યા તું ખોડિયાલમાંનું દુઃખ હોય તો શરીરમાં તકલીફ થાય, પગ જતા રે. આ કોણ ગોતીને લાવ્યું? તો કે અમૃતની મેલડી ગોતીને લાવી. જ્યારે જેને જે કહેવાનું છે હું કહું છું, ગ્રહણ કરજો. ભક્તિ કરતા હોય ને મારી ભક્તિ કરતા હોય, મને યાદ બહુ કરતા હોય, અને તમે જ કદાચ મારા કીધામ ના હોય તો તમે દુઃખી થાવ. શું થાવ? દુઃખી થાવ ને, જીવનમાં દુઃખ આવે ને. ભગવાનની ભક્તિ કરો, માતાજીની ભક્તિ કરો, ઘરમાં કરો, બહાર કરો, જે કરો એ પહેલો દીવો કુળદેવીનો કરજો. ગમે તેવા દુઃખી હશો ને, ગમે તેવા તમારા જીવનમાં મુસીબત હશે ને, એ તમારી માતા બધી બહાર કાઢી મેકશો મેળડીશું. એટલે દરેકને હું આશીર્વાદ આપું છું, દરેકને મારા આશીર્વાદ છે. સુખી થાવ, જ્ઞાની થાવ. તમે તમારા બાળકોને કંઈક જ્ઞાન આપો અને સત્યના માર્ગે જજો. 100 રૂપિયા કમાતા હોય તો 1 રૂપિયાનું દાન પૂન કરજો. કોકને ખવડાવજો, કોકની આતડી ઠારજો અને સુખી થાવ. એવા દરેકને મેળડી આશીર્વાદ આપું છું. તમે મારા, હું તમારી. મારા ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. ભક્તિ કર, દીવો કર, માતાજીની પૂજા. દારૂ પીવો એમાં હું શું કરીશ? ઘર તો તમારું બગડશે ને.
હું માતા કહેવા આવું કે ભાઈ તું દારૂ ના પીશ, એને તો ખબર હોવી જોઈએ ને કે ભક્તિ કરીએ છે તો ભક્તિના નિયમ શું હતા. કેમ નિયમ ભૂલી ગયા? નિયમ ભૂલી ગયા એટલે દુઃખ આવે ને જીવનમાં. જીવનમાં દુઃખ આવે એટલે મારી પાસે આવીને પછી એમ કહો છો તમે કે અમારા ઘરમાં દુઃખ છે. દુઃખ છે એટલે મારા કીધે જ નથી ચાલ્યા ને એટલે દુઃખ છે. મારા કીધે નથી રહ્યા ને એટલે દુઃખ છે જીવનમાં. લોકોને એવું લાગતું હોય કે અમે તો માતાજીને મળવા જઈએ છીએ, માતાજીને મળીએ છીએ, પણ બહાર જે તમે કરતા હોય ને અમૃતની મેળડીને દેખાય. મારા ભક્તો હોય અને મારા ભક્તોના જીવનમાં દુઃખ આવે તો મને ખબર હોય ને કેમ દુઃખી થયો માણસ. પણ કર્મ ભૂલી જાવ છો, પોતાનું કર્મ ભૂલી ગયા ને. આજે કર્મ ભૂલી ગયા. કેવા કર્મ ભૂલી ગયા? નતા કરવાને કાર્ય કર્યા અને તમે દુઃખી થયા. એટલે પછી કે અમે તો જઈએ છીએ તોય દુઃખી થઈએ છીએ. અરે જાવ છો તો સુખ જ હતું, પણ તમે બહારથી દુઃખ તમારા જીવનમાં હરીને લાયા છો મેળડી છો. મેં તો આપ્યું તું જ, તમે ના હચવીએ ગયા, એમાં મારો દોષ કહેવાય? મેં તો તમને આપ્યું, તમે નહીં જીરવીએ ગયા, એમાં તમારો દોષ કહેવાય. મેં તો તમને પીરસીને આપ્યું, તમને ના ભાવ્યું, તમારો દોષ કહેવાય. છાંટા તો મારા પર ઉડા ને. છાંટા ક્યાં ઉડા? મેલડી પાસે જતા હતા તો અમારે તો જીવનમાં દુઃખ છે. અરે તારા જીવનમાં કેટલું દુઃખ છે મેલડીને ખબર છે, પણ કેમ દુઃખ આવ્યું એ તો તને ખબર છે. પોતાનો દોષ નહીં કાઢે. પોતાનો દોષ કાઢશે? પોતાનો દોષ નહીં કાઢે કે માતાજી મને સુખી તો કરી દીધો, પણ મારે રોજ દારૂ પીવા જોઈએ એવું મને માણસ કહે છે. એવું નહીં કે. પણ જો યાદ રાખજો, મેં તમને સુખી કર્યા અને તમે આઈને મને કીધું ને કે અમે દુઃખી થયા, તો બધાની હાજરી એમ કહીશ કે ભાઈ મેં કીધું તો કે બૈરા કરજે, મેં કીધું તો કે જુગાર રમવા જજે, મેં કીધું તું કે દારૂ પીજે, મેં કીધું તો મેં તો એવું કીધું તું કે બાળ બચ્ચાને પરિવારને સાચવીને રાખજે. કોઈક વેપાર ધંધો નવો ચાલુ કરે તો ખોડિયાર કે બ્રહ્માણીના નામનો ચાલુ કરજે. 25 રૂપિયા તારી પાસે હોય તો 5 રૂપિયાનું કોક ખવડાવી દેજે. તમે તમારા મોત શોખથી દુઃખી થયા એટલે અમૃતની મેળડીને કહેવા આવવાનું. મારી પાસે આવવાની જરૂર. તમે તમારી માના નહીં થયા તો મારા ના થાય, અને જે મારો થઈ ગયો એની ખોડિયાર થાય, બ્રહ્માણી થાય ને કાળકા થાય. ઓળખો. માણસ હાથે કરીને દુઃખી થાય ને, એમાં હું શું કરીશ? પછી હું કશું બોલતી બર્યું જાઓ તમારું કર્મ ધર્મ, બીજું તો પછી શું કહું? પણ તમે જ્યાં ભક્તિ કરતા હોય ને, જેની ભક્તિ કરતા અહીંયા આવીને મારી ભક્તિ કરતા હોય ને, તમે અહીંયા આવીને મારી ભક્તિ કરતા હોય ને, પણ પહેલો શબ્દ તમારા મુખે તમારી કુળદેવીનો હોવો જોઈએ. મને યાદ રાખજો. મારા શબ્દોને ગ્રહણ કરજો. પહેલો જ શબ્દ ખોડિયાર નીકળવો જોઈએ, પહેલો શબ્દ બ્રહ્માણી નીકળવો જોઈએ, પહેલો શબ્દ ચાઉણ નીકળવો જોઈએ, પહેલો શબ્દ તમારી કુળદેવીનો હોવો જોઈએ. તમારી કુળદેવીની પાછળ હું જ છું. તમે સમજો કે તમારી કુળદેવીની પાછળ હું જ ઊભી છું, અને મારે તમારી કુળદેવીને કહેવાનું છે કે બૂન થોડી આગળ જા તારી વસ્તીમાં. પણ કેવી રીતે કહો? તમે જેટલા આગળ ગુના કર્યા છે કે પેલી ખોડિયાર જવાનું ચાલવાનું ના પાડે છે, પણ તમારા કર્મ બંધનમાંથી જોડાઈને તમને સારું જીવન આલીને ભક્તિવાળા કરીને પવિત્રવાળા કરીને તમારી ખોડિયાર તમને બોલતી થાય ને એવા આશીર્વાદો પછી મેળવી આલું છું. એટલે ઓળખો. નકર મને તો મેલી જ બનાવી. આ તો મસાણની મેલડી કહેવાય. મસાણમાં રાજ કરવા વાળી, મહાણમાં બેહવા વાળી, મળદા ખાનારી, આવી તેવી આ માણસોએ બનાવી. અત્યારે જોયું ને, મેં માણસનું શાસ્ત્ર હતું ને નાનું કરી દીધું. શું કર્યું? મેં નાનું કરીને કીધું કે કાંઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે ડોશીના રૂપે મળો. મેં કાળકાએ કીધું હતું કે હું ડોશીના રૂપે પાવાગઢમાં મળો, હું શંખલપુરમાં મળો, હું રાજપરામાં મળો. મેં કીધું ને, કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. અને જેને મળ્યા હતા એને લોકો યાદ રાખે કે ચાવણ માતા આને મળ્યા, ખોડિયારમાં આને મળ્યા, બહુચરમાં આને મળ્યા, સધીમાં આને મળ્યા, એવું કહે ને. એવું ના કહે તો તમે વિચાર કરો કે હું મેલડી કેવી હશો. મન તો મેલી કીધી ને, મન લોકોએ મેલી કીધી, તો આ મેલી માતા કેવી હશે કે તમારી માન ચોખ્ખી કરે છે. એ જોવા જેવી વાત નહીં. આ કે મને આટલા વર્ષોથી દુઃખ હતું, લોકો મેણા માર્યા, આ માર્યા, તે માર્યા,
પણ હું મેલડી છું ને એટલે માં કહેવાય. મારા જેવી કોઈ નહીં. ભલે તમારી કુળદેવી સાચી હોના દેવી, પણ જ્યારે એ રહી જાય ને એને મનાવવા માટે અમરતી મેલડી જ જોઈએ. હા માં હા. મોટો મોટો માનો કે તમારા ઘરમાં ગમે તે નાની મોટી કોઈ તકલીફો આવે, કોઈ મુસીબત આવે ને તમે તમારી કુળદેવીને પ્રાર્થના તો કરતા હોય ને, તો તમારી કુળદેવીના કંઈ ગુના થયા હોય એટલે સારું ના કરે, પછી મારી પાસે તમે અહીંયા આવો, તમારી અરજી કરો, મનનો ભાવ પ્રગટ કરો અને મનમાં કહો કે બા મેલડી તું સારું કરજે, તો તમારી જે માતા હોય દુઃખવાળી એને હું મનાવવા આવું છું. હા માં હા. ક્યાં ભટકી જશે, ભૂલા પડશે, છેતરાઈ જશે, કાલ નવા દીવા કરશે, તને દુઃખ થશે, તને એવું થશે કે હું ખોડિયાલ એક જ હતી, આજે બાજુ મેલડી ક્યાંથી આવી, હું ચાવડ એકલી હતી, આ શિકોતર ક્યાંથી આવી. દીવા વધતા જશે, વધતા જશે, વધતા જશે. જેમ દીવા વધતા જશે એમ પાછું તને દુઃખ લાગશે. એના કરતા તું આશીર્વાદ આપી દે, તું રાજી થઈ જા. એનો સમય થશે, મારી પાસે આવશે એટલે હું કહીશ કે તમારી ખોડિયાલના આટલા ગુના કર્યા, આવી રીતે મઢ બદલ્યા, આવી રીતે ખોડિયાલ માનું અપમાન થયું છે એટલે માં નારાજ છે. એમને દુઃખ તો હોય પૈસાવાળાને, પણ કહેવા કોને જાય એટલે શું કરે, દાન કરે, પૂન કરે, સારું કરે. એટલે ભગવાન કહે ને કે હારો દાન પૂન કરે છે, કાલે મરી જશે તો શું થશે. આ 50 માણસ 100 માણસે ખવડાવે છે, કાલ મરી જશે તો બંધ કરી દેશે. એના કરતાં હેન્ડને સારું કરું 50%. એટલે 50% દુઃખ તો રાખે જ ભગવાન. કર્મનું દુઃખ હોય ભોગવવું પડે. એ કર્મના દુઃખમાંથી છૂટવું હોય તો આપણે કુળદેવીનું ભજન કરવું પડે. મેલડી છો જય હો માં જય. એટલે એવું નહીં વિચારવાનું કે તમે એકલા દુઃખી છો, બધા માણસ દુઃખી જ છે. હા માં. ઘણાને આવવું હોય મારી પાસે, પણ મજબૂરી હોય. હા માં. મજબૂરી હોય ને હા માં હા. ત્યારે કોક અમને જોશે, કોક સાંભળશે, અમારી વાત શું કરશે. હા માં. મેં કીધું છે કે તમે દુનિયામાં બધે ફરીને છેલ્લે તમારે મારી પાસે આવવું પડશે. હા માં હા માં. અને મારે તો ચોપડો ખુલ્લો જ છે, મારી પાસે ચોપડો ખુલ્લો જ કે ભાઈ આ કર્મ કર્યું છે, આટલી ભૂલો કરી, આટલું થયું છે એટલે દુઃખી છો, કુળદેવીના મંદિર જઈને માફી માંગો. હા માં. મારી પાસે તો સીધો હિસાબ હોય ને. હા માં. એટલે બધાએ શું કર્યું, તમારી ઉપર મેલડીમાં આ લોકો કહે ને, અમુક જણા કહે કે તમારી ઉપર તો મસાણી મેલડીનો ઘા આવ્યો છે, હું જ્યાં આવી છું. નહીં માં. તમે મને બદનામ કરો છો, મારી બી ખાલો છો. પછી કે મસાણી મેલડી જોશે, હું જોઉં, શું જોઉં. હા માં. તમે કોકને લૂંટ્યા, તમે કોકને ખોટું બતાવ્યું તો એની માથું તમારા ઘરે આવે ને. હા તો કે મસાણી મેલડીને દુઃખ છે, આવું કરી લોકોએ મારો દાંઠ વાળ્યો. હા માં. હા, મસાણી મેળીને તો કે કુંવારી કન્યાનું કાળજું જોઈએ એમ કરીને મારા નામનો ધૂપ કર્યો. હા માં હા. એવું કરીને દારૂ આલ્યો, પેલું આલ્યું, આ આલ્યું, એમ કરતા મારો રસા તાળ વાળી નાખ્યો. પછી વર્ષો ગયા, પછી એમના જીવનમાં દુઃખ આયા. માસ્તર જે કરાયું હોય એટલે દુઃખ તો આવે ને. એટલે પોતાની રમત હોય, પોતાની રમતમાં પોતે દુઃખી થયો. એટલે ફરતા પછી જોયું કે આ દુનિયામાં આ જગતની અંદર એવી કોઈ માતા હશે જોરદાર કે આપણું દુઃખ મટાડે. એટલે પહેલા નંબરે અમરતી મેલડી આવું. પહેલા નંબરે અમરતી મેલડી આવું. એ કોણ છે તો કે અમરતી મેલડી છે એવું કહે છે કે હું સિદ્ધ વન શપરા નદીના ગંદ્રપિયા મેલડી છો. જય હો માં. એટલે પહેલો નંબર મારો આવે. હું સારામાંથી સારી આપું તો ઘણું આપો, અને લેવા આવું તો તમને પોતાને લઈ જાઉં, હું મેલડી છું. હા માં. એટલે લોકોએ બદનામ કરી છે, માણસ હોય જ બદનામ કરી. હા માં. હા, માણસ હોય જ બદનામ કરી. માતાને તો આવી છે ને આવી છે ને આવી છે ને, માણસ હોય જ બદનામ કરી, માણસ બદનામ થયો. માતા તો એ જગ્યાએ જ છે ને. હા માં. માતાઓ તો એ જગ્યાએ જ છે ને. હા માં. કેમ કોઈ બીજી બધી માતાઓને લોકોએ બદનામ ના કરી? કેમ કીધું કોઈ દિવસ કે ભાઈ ખોડિયાલ માં છે તો કે બકરો માંગે છે, ચામુંડ માતા છે તો કે દારૂ માંગે છે? કોઈએ બદનામ કરી? નહીં. કોઈએ બદનામ ના કરી. એક મેલડીને બદનામ કરી. સાચી. માતાજી આવું કરે છે ને આવું માંગે છે ને આવું કરે. હું કશું નથી માંગતી બાપા, હા. તમારો ભાવ માંગુ છું. તમને જીવાડવા આવ્યું છું, તમને જીવતા ના આવડે એમાં હું શું કરીશ? બાકી તમે જે ગુના કર્યા હોય એમાં તો મારે બહાર કાઢવાના ને, હા માં. એમાંથી મારે તમને ઉગારવાના તો ખરી ને. હા માં. તો હું પ્રયત્ન કરું છું, તમે મને મદદરૂપ થાવ. પણ તમે એમ કહો માં તમે મટાડો તો હું શું કરીશ? શું મેલડી ગાતી હોય આ કળિયુગ, મને અસલ કાળકા મને આભળતી હોય અને કાળકાને મેલડી જગતમાં નામ અમર કર્યા વગર જતી રહો તો મારું નામ મેલડી નહીં. પણ બેટા ધીરજ રાખજે, તું સોલંકીનો દીકરો છે, થોડી ધીરજ રાખજે, બહુચરની સેવા કરજે, ઝોપડીને હાચવજે. બેટા 55 વર્ષે તને દીકરો હાલશે. હવે એનો વિશ્વાસ ના હોય તો માં હાલ, નહીં. એમાં હું શું કરીશ? મેં તો મદદ કરી ને.
માને ભલામણ કરીને એને ગોતીને આપ્યું ને કે ભાઈ આ માતા તને દીકરો દેશે, આ માતા તને સારું કરશે. એમને તો ખબર નથી, પણ મેં ગોત્યું ને. હવે ભક્તિ એને કરવાની, માને રાજી એને કરવાની, સાડી એને પહેરવવાની, ખોળો એને નાખવાનો, પૂનમ એને ભરવાની, એને કરવું પડે ને. એટલે બધું મારા માથે ના નાખશો. તમે મને મદદરૂપ થાઓ. આજે તમે આવતા હોય ને જોવડાવા, તમે મને મદદરૂપ થાઓ કે માતાજી તમે જે કહેશો એ પ્રમાણે અમે કરીશું, અને સાચા ભાવથી કરીશું, સાચા હૃદયથી કરીશું. અને માં તમે કરો ને એ જ ખરું. તારે પછી તમારી માને હું મનાવા જાઉં કે જવા દે મેલડી, તારું દુઃખ છે, પણ આજે હારી ગયા છે, ભાગી ગયા છે, ને તૂટી ગયા છે, રોવે છે, તું હસાજ ન. એટલે મેલડી મારે ભલામણ કરવાની, ને પછી તમારી મેલડી એના હોનાના રથમાં બેહીને તમને સુખ હાલવા આવે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સુતેલું નસીબ જગાડવું હોય ને તો મારા જેવી મેલડી જોઈએ. જય હો માં, જય હો. ભગવાને નસીબમાં આપ્યું હોય કે ના આપ્યું હોય, વિધાતાએ જે લેખ લખ્યા હોય, જો ફેરવી ના લીધું ને આમથી આમ તો બગડ્યું મારું નામ મેલડી નહીં. સૌ પ્રથમ મેલડી માં, સૌ પ્રથમ મેલડી. આજે તમારી માએ તમને ના બતાવ્યું, ભલે ના બતાવ્યું, હું કહું છું ભલે ના બતાવ્યું એને, મેં તો બતાવ્યું. મેં તો માની ફરજ નિભાઈ ને, તો બસ એ માના કીધે તમે રહો, એ માની સેવા કરો, ભક્તિ કરો. મેં તમને કીધું કે તમને જોઈતું હોય એનાથી ઘણું હાલ છે, પણ થોડી ધીરજ રાખો, એને કરવા દો. તમે જેમ સેવા કરો છો એમ એને કંઈક તો કાર્ય કરવું પડશે ને. હવે એકદમ પૈસાનો તો વરસાદ થવાનો નથી, પણ ના કંઈક સારો માર્ગ ખોલી આલે, કોઈક સારો ધંધો આલે, 25 રૂપિયાની બરકત આપ, તો તમારું જીવન પરિવર્તન થાય ને, ઘરમાં કંઈક નવી પ્રવૃત્તિ થાય ને. પછી કે અમારે તો બહુ દુઃખ છે ને પૈસાની જરૂર છે, તો માતાજી આલવા આવશે નહીં. કોઈ બી જગ્યાએ કોઈ પણ માતાજીનો હવન થતો હોય, કોઈ જગ્યાએ માતાજીની પૂજા પાઠ થતી હોય, તો તમે ધ્યાનપૂર્વક જોજો કે બધા જ માતાજીના ફોટા હશે, ભગવાનના ફોટા હશે, મારી મેરડીનો ફોટો નથી હોતો. સાચી વાત છે માં. કોઈ ભગવાનની કથા થતી હોય તો શિવ શક્તિના ફોટા મૂકશે, માતાજીઓના 9 દુર્ગાના ફોટા મૂકશે, પણ પટેલ માસ્તર મારી મેલડીનો ફોટો નહીં હોતો. મેલડી સુવા કળિયુગની અંદર, કારણ કે મેલી કરી એટલે મેલી તો મેલી કહેવાય. મને મેલીને તો બેહાડાય નહીં. અને મેલી તો કેવી કહેવાય? મેલી તો આપણી માતાઓનો ભણાવે. તમને ભણાવું, હું તમને નડું? તમે મારું સંતાન ને હું તમારી જનેતા છું. એટલે કહું છું કે મોટામાં મોટો હવન કરો, અને જેને તમે ફોટો મૂકો તો કે મેલડીનું આસન થોડું કાઢ્યો. જેટલા જીવનમાં કર્મ થઈ ગયા, જે ભૂલો થઈ ગઈ, એ મેલડી એના ખોળે લેશે. હું મેલડી છું. બાકી તમે જુઓ, લોકો હજારો કરોડો ને ખરબો ને લાખો રૂપિયા વાપરે છે, તો ભગવાન મૂકે છે ને, ભગવાન મૂકશે, 9 દુર્ગા મૂકશે, પાર્વતીને બિહાડશે, ગણપતિને મૂકશે, બીજી એમની માતાજી પૂજતા હોય એમને ફોટા મૂકશે. એક મારી મેરડીનો ફોટો ક્યાંય મેકતા? તોય કહું છું કે નાની નથી ને મોટી નથી, રંગે નથી ને રૂપે નથી, આકાર ને વિકાર નથી. બોલું ના બને ભર્યું મારા અવતારમાં ખોટ પડો મેરડી છો. હું શિદમન સપર નદી ને ગંદ્રપ્યા મેરડી છો. એટલે જોઈ છે એક સ્થાન આપવું પડશે, એક સ્થાન દરેકને આલવું પડશે. જ્યાં સુધી હું છું ને, હું બોલું છું જ્યાં સુધી, ત્યાં સુધી તમારે જોવું. જોજો, દરેકના ઘરમાં મેલડીનો ફોટો હશે 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 ને હશે. દેશ હોય કે વિદેશ હોય, મેલડીનો ફોટો રાખવો પડશે, મેલડીને હૃદયમાં રાખવી પડશે. મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, આજે કહું છું કે મેલડીનો દીવો કરતા હોય કે ના કરતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેલડીને માનતા હોય કે ના માનતા હોય, પણ સાચા હૃદયથી કોઈક મેલડીને નમજો. અને જગતમાં નમવા ના દે, એનું નામ અમૃતની મેલડી છે. શિરવન સપર નદીને કંદ્રપ્યા મેલડી છો. જ્યારે જ્યારે ભૂલા પડો ને, જ્યારે જ્યારે ખોટું થાય ને, તારે એ માળામાંથી નીકળીને કહીશો ના, માર્ગે નહીં જવાનું, આ માર્ગ તારો નથી, કારણ કે તું મારો ને હું તારી છું. માળા એટલે કહું છું કે દરેક માણસ માળા મારી પહેરી લો, મારા શિષ્ય બની જાઓ. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવશે, જ્યારે જ્યારે ગુનો ભૂલ થશે, તારે સ્વયં કહેવાય કે ના બેટા તારો માર્ગ નથી, કારણ કે તું મારો ને હું તારી છું. હું કહેવાઈશ પણ મને ઓળખો તો ઓળખાય ને, એમ કહું છું. મેં એવું નથી કીધું કે ભક્તિ કરો, ભજન કરો, 24 કલાક પડ્યા રહો, મારું નામ લો, તમારી માને ભૂલી જાઓ. મેં કીધું? મેં તો એવું કીધું કે તમારી માં ખોડિયાર થાય ને રાજ્ય પરાજજો. કીધું ને? મેં એવું કીધું તમારી કુળદેવી કાળકા થાય પાવાગઢ મળવા જજો, તમારી કુળદેવી ચામુંડ થાય તમે જજો. મેં કીધું ને?
એટલે તમે તમારી ખોડિયાલને મળવા જાઓ ને રાજાપરામાં એટલે ખબર પડે કે આ વસ્તી કેમ આવી તારે અમૃતની મેલડી દેખાવું એના. હા માં ઓહો હો 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 આ તો અમૃતની મેલડીએ મોકલ્યા છે. પાવાગઢ જાઓ તો કે કોણ? તો કે અમૃતની મેલડીએ મોકલ્યા છે માસ્તર કે. સંખલપુરમાં બહુચરને મળવા જાઓ એટલે કે ઓહો અમૃતની મેલડીએ મોકલ્યા છે. એટલે યાદ રાખજો કે કળિયુગમાં મારું સત વધતું જશે વધતું જશે વધતું જશે વધતું જશે વધતું જશે ને વધતું જશે. જય હો માં મારું સત ઓછું નહીં થાય. કારણ કે સત આલવા માટે પેલી રાજપરાની ખોડિયાલ આવશે, સત નાખવા પેલી કાળકા આવશે, સત નાખવા પેલી પાલોદરની જોગડી આવશે, સત નાખવા સ્વયં નારાયણ કૃષ્ણ ભગવાન આવશે. કારણ કે મેં કોઈને છેતર્યા નથી ને કોઈને ખોટો માર્ગ બતાડ્યો નથી. મેં તો એની માં બતાવી છે માસ્તર. હા માં મેં તો એની જનેતા ગોતીને આલી છે. મારો શું આ કળિયુગમાં દોષ છે? મેં અમરતને પૂછ્યું એટલે અમરતે કીધું કે મારે કઈ જોઈતું નથી, મારા ભક્તોનું દુઃખ મટાડજો એટલે હું દુઃખ મટાડું છું. મારો શું દોષ એમાં? હા માં મેં તો કીધું કે શ્રીફળ ના લાવતા, ફૂલ ના લાવતા મારા માટે. મારે કઈ જોઈતું? મારો ધ્યેય તો એક જ છે કે તમને સુખી જોવા માંગુ છું, હા માં ભજન કરતા જોવું, તમારા બાળકો સતના માર્ગે જતા હોય હું એવું જોઉં છું. હા માં અને મેં નથી કીધું કે મારા ત્યાં તમે આવજો. પહેલા તમારી માં હા માં પહેલું પગથિયું ચડો તો તમારી કુળદેવીનું ચડજો. હા માં જ્યારે જ્યારે તમારે ભૂલ થશે ત્યારે કુળદેવી બચાવવા આવશે. હા માં પણ આજે શું થઈ ગયું? આજે તો એમ થઈ ગયું કે મેરડી માનતા જવાય. મેરડી માં તો મેલા કહેવાય ને, મેરડી માનતા જવાય. તો આજે બધા આયા ને, આવવું પડશે, મને સાંભળવી પડશે, મને માણવી પડશે, મારી ભક્તિના રંગમાં રંગાવવું પડશે. અને 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 માસ્તર મારી ભક્તિ એવી છે, મારી માયા ને મારી લીલા એવી છે, મને એક વખત માણસ જોઈ જાય મને વણવાવું પડે. હું મેરડી છો કળિયુગમાં, હું સીધો મને શપર નદીને કંદરફ્યા મેરડી છો. મેં કીધું છે કે એક દાડો કળિયુગમાં માણસ દરવાજામાં સોનાના દીવામાં મને મારો દીવો લઈને ગોતવાના આવે તો મારું નામ કળિયુગમાં મેલડ્યું નહીં. જય હો માં એક દિવસ માણસો આવશે સોનાનો દીવો લઈને, અમે માનો મળવા આવ્યા છીએ, સોનાનો દીવો કરીને આવ્યા છીએ. જો માં ક્યાં છે? માં ક્યાં છે? તારો હું કહીશ કે તારા હૃદયમાં છું, તું મારો ને હું તારી છું. જય હો માં રાજા મેલડી રાજા મેલડી. અને હું કોઈની પાસે નથી, હું ક્યાંય નથી. હું અમરતના ઘરે બેઠી છું, ત્યાં જ રહેવાની છું. શબ્દ હું એની વસ્તીમાં છું. મારે જેવું તમારું ધ્યાન રાખવું પડે એવું એનું રાખવું પડે છે. હા માં મારે જેવું તમને સમજાવવું પડે એવું અમને સમજાવવું પડે છે. અને હું તો એમની છું ને, હા માં હું તો એની છું ને હા માં કે માં કરે તો હું તમારા માટે નાના મોટા કામ ગૂંથીને કંઈક તમને કરી આલું છું, હા જેથી કરીને તમારો વિશ્વાસ બંધાઈ રહે કે ના મેલડી માના ત્યાં ગયા હતા તો મેલડી માએ આપણું એક કામ કર્યું. તમારો વિશ્વાસ જળવાઈ રહ્યા માટે મારે દોડ કરવું પડે છે, મારા કામ તમારે કરી આલવા પડે છે, તમારી માને સપને મારે લઈને આવવું પડે છે. હા માં તો મારે શું છે? હું ભલો મારો અમરત ભલો નહીં, પણ ના એ કહે છે કે શંકર ભગવાનના આપણી બે આશીર્વાદ છે તે ખોબો ભરીને હાલો. તે હું તો ખોબો ભરીને હાલું છું. મેં કીધું છે કે જ્યાં સુધી અમરતનું નામ રહેશે ત્યાં સુધી મેલડી રહીશ. એનું નામ નહીં હોય એટલે હું મેલડી મળીશ નહીં. કારણ કે એને ખેતી એને કરી તો ફળ એને મળે ને. ખેતી જે કરે ફળ એનો હકદાર ફળનો એ થાય ને. હા માં તો દુઃખની ને સુખની ખેતી તો એને કરી, એને ખેતી કરી ને. ભક્તિની ખેતી તો એને કરી ને. હા માં આજે જો ને ફળ કેટલા બધા જણા લેવા આયા હું મેળવી છું. હા માં તોય કહું ધીરજ રાખો. દરેકના ઘરે હું સ્વયં આંબો રોપી જઈશું મેળવી છું. હા માં કે આદિ એનાથી કાળ સુધી તમારે એને હાચવવાનો ને કાયમ તમારા દીકરા થશે તો કેરીનો વરસાદ વરસતો રહેશે. એટલે ભગવાને આ વિધાતાને બનાવી, વિધાતા દરેકના ચોપડા લઈને ફરસ હું મેળવી છું. વિધાતા તો ભલે ચોપડા લઈને ફરતી હોય પણ એને ખોલીને વાંચીને સંભળાઈને બનાવતી હોય તો એનું નામ અમૃતની મેલડી સૌ મેલડી છે. હું તો એક માર્ગ બતાડું છું, રસ્તો ચીધું છું કે આ રસ્તામાં સુખ પડ્યું છે. થોડી મહેનત કરજો, થોડી પ્રાર્થના કરજો, થોડી આજીજી કરજો. એટલે કહેવાય મેં તો મનુષ્યને કીધું છે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નથી ને વિકારે નથી. જેને જે સ્વરૂપમાં યાદ કરે સ્વરૂપમાં હું માં બનીને આવી છું. કોઈએ કીધું કે મારી ખોડિયાર બોલે છે તો ભલે હું ખોડિયાર છું. કોઈએ કીધું કે મારી બહુચર બોલે છે તો હું બહુચર બની છું. કોઈએ કીધું કે મારી બ્રહ્માણી છે તો હું બ્રહ્માણી બની છું. કોઈએ કીધું કે મારી ચાવણ બોલે છે તો હું ચાવણ બની છું. હું કોઈ સમાજની નથી, કોઈ કે પેઢીની નથી, હું કોઈ પંથની નથી. અરે તમે મારા ને હું તમારી છું, મને ઓળખો તો ઓળખાય. એટલે વિશેષ હું તો બેટા આશીર્વાદ આલવા આવી છું, કર્મ બંધનમાંથી મુક્ત કરાવવા આવી છું.
કે તમે પૂજી નહીં, તમારા વડીલોએ તમને બતાવ્યું નહીં, તો બેટા મારો શું દોષ? તમારા પૂર્વજે તમને કીધું નહીં, એમાં મારો દોષ? ભલે તમારા, હું તો એમ જ કહું છું કે તમારા પૂર્વજે તમને કઈ શું કીધું નહીં, કોઈ માતા ના બતાવી, કોઈ ઘર ના બતાવ્યો, એમાં મારો દોષ નથી. તમે સમયસર મારી પાસે આવીને સમયસર હું મળીને તમને વાત કરું છું, મેં મારી ફરજ તો નિભાઈ ને. તમારા પૂર્વજોએ ના બતાવ્યું, પણ અમૃતની મેલડીએ બતાવ્યું છે. શંકર ભગવાને મને કાળકાનો હોનાનું મોરનું પીછું આલ્યું છે, હું ભરાઈને ફરું છું. અને મને મેલડીના સોનાની ચલમ આલી છે. તે આનંદ કરતી કરતી લોકોના લેખ કહું છું. મેં કોઈને પાસે કશું માગ્યું? મેં તારા પાસે માગ્યું? મેં નથી માગ્યું કે તમે મારા પર કંઈક લઈને આવજો. તમારો ભાવ છે, તમે લઈને આવો છો. જે લઈને આવ્યા ભાવથી લાયા ને માએ સ્વીકાર કર્યું. મેં તમને એવા આશીર્વાદ આપ્યા છે કે તમારા ઘરે સંતાન થશે, પણ માને કોઈ દિવસ ભૂલતા. કેટલા વર્ષે માં મળી? 50 વર્ષે. 49 વર્ષે. 50 વર્ષે માં મળી. કેટલા વર્ષે માં મળી? 50 વર્ષે માં મળી. તો માને 50 વર્ષે તો દુઃખ પડ્યું ને. હવે માણસને 5 વર્ષ દુઃખ પડે એટલે દોડતો આવે છે. મને તેવું દુઃખ છે, મને માતાઓ નડે છે, મને પેલું નડે છે, મને આવું થયું, મને તેવું થયું. એટલે મેં કીધું છે કે વિધાતા લેખ લખ્યા છે ને, પણ એને કઈ સંભળાઈનું મેલડી આલી, થોડી ધીરજ રાખજો. મને ઓળખો તો ઓળખાય. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.